Hello Vidyarthi Mitro. Hi everyone, myself Viren sir and welcomes you to my video tutorial where you can learn the easiest way of physics. In this session we have discussed about the energy density of waves, એટલે કે તરંગોની ઉર્જા ઘનતા. તો પહેલા તો જે છે એ ડિફાઇન કરીએ કે ઉર્જા ઘનતા શું છે. હવે ઉર્જા ઘનતા એટલે થાય કે કુલ ઉર્જા ના છેદમાં કુલ કદ, એટલે કે એકમ કદ દીઠ રહેલી જે કુલ ઉર્જા છે એને કહેવામાં આવે છે ઉર્જા ઘનતા. હવે કુલ ઉર્જા એટલે કે ત્યાં ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બંનેનો સમાવેશ આપણે કરીશું, જેને આપણે કહીએ છીએ યાંત્રિક ઉર્જા. તો કુલ ઉર્જાની જગ્યાએ તમે યાંત્રિક ઉર્જા પણ લખી શકો છો. તો કુલ યાંત્રિક ઉર્જાના છેદમાં કુલ કદ એટલે એ આપણને મળશે એનર્જી ડેન્સિટી. ચલો તો પહેલા તો જે છે એ આપણે વાત કરીએ કે કુલ ઉર્જા ઘનતા. ઉર્જા જે છે એને યુ વડે દર્શાવાય. એકમ કદ દીઠ ઉર્જા ઘનતા એટલે કે કાઇનેટિક એનર્જી પ્લસ પોટેન્શિયલ એનર્જી divided by volume. તો શું લખાય? કાઇનેટિક એનર્જી પર યુનિટ વોલ્યુમ પ્લસ પોટેન્શિયલ એનર્જી પર યુનિટ વોલ્યુમ which is known as the energy density. ચલો તો ગતિ ઉર્જા જે છે આગળના જે આપણે દોલનો વાળું ચેપ્ટર હતું એને રિગાર્ડિંગ જે છે એ વાત કરો તો ગતિ ઉર્જામાં થતા ફેરફારનું સૂત્ર જે છે એ આપણે લોકો લાવેલા હતા, જે આપણને મળેલું ડેલ્ટા કે બરાબર ગતિ ઉર્જામાં થતો ફેરફાર 1/2 રો ઓમેગા સ્ક્વેર એ સ્ક્વેર કોસ સ્ક્વેર કે એક્સ માઇનસ ઓમેગા ટી या फिर ओमेगा टी माइनस के एक्स एज यू विश તમે જે બી લખો તે સ્ક્વેરના ફોર્મમાં જ છે, એટલે એંગલ જે છે એ તમારો પોઝિટિવ જ થઈ જવાનો છે. હવે એવી જ રીતે જેમ તમે એકમ કદ દીઠ ગતિ ઉર્જા લખી એ જ રીતે તમને એકમ કદ દીઠ સ્થિતિ ઉર્જા પણ મળે. એ પણ સેમ ટુ સેમ ગતિ ઉર્જા જેટલી જ આપણને મળતી હતી 1/2 રો ઓમેગા સ્ક્વેર એ સ્ક્વેર કોસ સ્ક્વેર કે એક્સ માઇનસ ઓમેગા ટી. તો આ જે છે એ આપણને એકમ કદ દીઠ ઉર્જાઓ મળે છે બંને. તો કુલ ઉર્જા આપણે વાત કરીએ તો કુલ ઉર્જા આપણને આ બંનેના સરવાળા જેટલી મળશે કંઈ? યસ. તો જે કુલ યાંત્રિક ઉર્જા છે એની વાત કરીએ તો કુલ યાંત્રિક ઉર્જા ડેલ્ટા ઈ બરાબર ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા યુ પરથી શું મળશે? રો ઓમેગા સ્ક્વેર એ સ્ક્વેર કોસ સ્ક્વેર કે એક્સ માઇનસ ઓમેગા ટી. ચાલો તો આ જે છે એ કુલ ઉર્જાની વાત થઈ. આપણે જોઈએ છીએ કુલ ઉર્જા પણ એકમ કદ દીઠ નહીં, સોરી ઉપર તો જે છે એ ફેરફાર છે ને. ઓકે, તો એકમ કદ દીઠ કુલ ઉર્જા એટલે આપણે જોઈએ છે ઉર્જા ઘનતા. તો ઉર્જા ઘનતા સ્મોલ યુ બરાબર શું થાય? કુલ સરેરાશ ઉર્જા. તો સરેરાશ ઉર્જાની વાત કરીએ તો એ આપણને મળશે રો ઓમેગા સ્ક્વેર એ સ્ક્વેર એવરેજ વેલ્યુ કોસ સ્ક્વેર કે એક્સ માઇનસ ઓમેગા ટી. હવે કે એક્સ માઇનસ કોસ સ્ક્વેર ઓમેગા ટીની જે વેલ્યુ છે એ મળે 1 એવરેજ વેલ્યુ. કઈ રીતે? ચલો જોઈએ. તો કોસ સ્ક્વેર થીટા નું આપણે સૂત્ર લાવવાનું છે. આપણી પાસે સૂત્રો છે કોસ 2 થીટાના, યાદ કરો. કોસ 2 થીટા બરાબર 2 કોસ સ્ક્વેર થીટા માઇનસ 1. એના પરથી 1 ને આ સાઈડ લઈ આવીએ તો 1 પ્લસ 2 કોસ 2 theta is equal to 2 cos square theta. Then cos square theta is equal to 1/2
પ્લસ 1/2 cos 2 થીટા થાય. હવે આની આપણે એવરેજ કિંમત લાવવાની છે. તો cos સ્ક્વેર થીટા જે છે એની એવરેજ કિંમત, તો એવરેજ વેલ્યુ 1/2 પ્લસ 1/2 એવરેજ વેલ્યુ જે છે એ cos થીટા, જ્યાંથી 1/2 જે છે એને તમે કોમન લઈ શકો, અથવા તો એની વેલ્યુ તો જે છે એ તમને 1/2 જ મળે એવરેજ વેલ્યુમાંથી બહાર લેશો તો. આ પણ 1/2 બહાર એવરેજ વેલ્યુ મળશે cos 2 થીટાની. તો cos 2 થીટાની એવરેજ કિંમત તો થઈ જાય 0. કેમ કે 2 થીટા જેટલું આખું જ જે છે એ એક રોટેશન પૂરું કરે એટલે એકવાર cos થીટાની વેલ્યુ +1 થાય, એકવાર cos થીટાની વેલ્યુ -1 થાય. તો +1 પ્લસ -1 એટલે જવાબ આવી જશે 0. તો ખાલી બાકી બેજો આન્સર +1/2. આ જે છે એનો આન્સર થઈ ગયો 0. તો એવરેજ વેલ્યુ cos સ્ક્વેર થીટાની આવી 1/2, જેના આધારે કુલ આપણને જે ઉર્જા ઘનતા છે એ ઉર્જા ઘનતા મળશે U બરાબર 1/2 રો ઓમેગા સ્ક્વેર એ સ્ક્વેર. આ સૂત્ર જે છે એ યાદ રાખવું કમ્પલસરી છે. ઓકે, તો આ જે છે એ ઉર્જા ઘનતા વિશેની વાત થઈ. હવે જે છે એ સમજીએ અહીંયાથી આને જ રિલેટેડ ટોપિક છે, જે ટોપિક છે પાવર. ચલો, તો પાવરની જે વેલ્યુ છે એ આપણને કઈ રીતે મળશે? કોઈ પણ આપણે ઇન્સ્ટન્ટેનિયસ પાવર કે કોઈ પણ વસ્તુ લેવું હોય, સમજી લો કે કોઈ એક કણ છે જે પોતે v ઝડપથી ગતિ કરે છે અને ક્રોસ સેક્શન એરિયા કોઈ s જેટલા ક્રોસ સેક્શન એરિયામાંથી એ પાસ થાય છે. તો પાવરની જે વાત કરીએ તો પાવર બરાબર તો ઉર્જા ઘનતા ગુણ્યા કદ થશે. પાવર બરાબર ઉર્જા ઘનતા ગુણ્યા કદ વડે દર્શાવાય. આ પાવરનું સૂત્ર છે. તો સમજી લો ઉર્જા ઘનતાનો આન્સર આપણને મળ્યો 1/2 રો ઓમેગા સ્ક્વેર એ સ્ક્વેર, જ્યાં કદ જે છે એની વેલ્યુ મળશે આપણને વેલોસિટી ઇન્ટુ ટાઈમ ઇન્ટુ આ જે છે એ થઈ ગઈ લેન્થ. વેલોસિટી ઇન્ટુ ટાઈમ એટલે આ શું થઈ ગયું? લેન્થ. ઇન્ટુ બીજું શું જોઈએ? બ્રેથ, હાઇટ, એવું કઈ બી વસ્તુ જોઈએ, અથવા તો ક્ષેત્રફળ. ચલો, તો ક્ષેત્રફળ અહીંયા ઓલરેડી એ જે છે એ એમ્પ્લિટ્યુડ છે. આ જે છે એ શું છે? કંપ વિસ્તાર છે. તો ક્ષેત્રફળ માટે લઈએ s. s એટલે ક્ષેત્રફળ, અને એ બી કોનું? આડછેદનું. ચલો, તો એના આધારે આપણને પાવરનો જે છે એ ફોર્મ્યુલા મળશે 1/2 રો ઓમેગા સ્ક્વેર એ સ્ક્વેર ઇન્ટુ વી ઇન્ટુ એસ. કેમ કે ટી ની વેલ્યુ તો એકમ હોય. તો આ જે છે એ વાત થઈ ગઈ તરંગો જે છે એના પાવરની. અને હવે જે છે એ વાત કરીએ તરંગ જે છે એની તીવ્રતાની. ચલો, તો તીવ્રતા કોને કહેવાશે? તો તીવ્રતા એટલે કે એકમ ક્ષેત્રફળ દીઠ પાવર. એકમ ક્ષેત્રફળ દીઠ પાવર એટલે કહેવાય તીવ્રતા. તો જેને ઇન્ટેન્સિટી I થી ડિનોટેડ કરાય, P ડિવાઇડેડ બાય A. તો P નો આન્સર આવ્યો 1/2 રો ઓમેગા સ્ક્વેર એ સ્ક્વેર વી ઇન્ટુ એસ ડિવાઇડેડ બાય એસ. એસ કટ, દેન આન્સર આવ્યો 1/2 રો ઓમેગા સ્ક્વેર એ સ્ક્વેર વી. આ જે છે એ મળશે આપણને ઇન્ટેન્સિટી. ઓકે, તો આવો કોઈ આપણને તીવ્રતાનો ખ્યાલ જે છે એ મળશે. ચલો, હવે ઘણા વિદ્યાર્થી મિત્રોને છે ને એક ક્વેશ્ચન થતો હશે
કે સર તમે અહીંયા પાવરનું સૂત્ર ઉર્જા ઘનતા ગુણ્યા કદ લઈ આવ્યા, કઈ રીતે? ચલો, નોર્મલ પાવરનું સૂત્ર આપણને ખ્યાલ છે. પાવરનું સૂત્ર જે છે શું છે? કાર્ય અથવા તો ઉર્જા, ઉર્જાના છેદમાં સમય. તો કાર્ય તો આપણી પાસે ઉર્જાના સ્વરૂપમાં મળે. હવે ઉર્જા તો આપણી પાસે જે છે એ એનર્જી E/T થાય, પણ આપણી પાસે E/T ની વેલ્યુ નથી, ઉર્જા ઘનતાની વેલ્યુ છે. તો મારે જો આને ઘનતા સ્વરૂપમાં લઈ જવું હોય તો ઉપર નીચે બંને બાજુ કદ વડે ગુણવા પડે. તો એનર્જી પર યુનિટ વોલ્યુમ એટલે આ થઈ ગઈ ઉર્જા ઘનતા ઇન્ટુ વોલ્યુમ. તો એ અહીંયા પરથી તમારો આન્સર જે છે એ બની જાય છે ઉર્જા ઘનતા ગુણ્યા કદ. ક્લિયર? તો અહીંયા તમારા આ જે ટોપિક થાય છે ક્લિયર. સો બાય, ટેક કેર, સી યુ સૂન, સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી. બાય બાય.